દીપા ભગવાન જગન્નાથ એટલે કે જગતનો નાથ છે આજે નગરચર્યાએ નીકળવાનો છે અને તેની એક ઝલક જોવી એ પણ એક સૌભાગ્ય હોય છે। આજે ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે તે પહેલા રથમાં બિરાજમાન કરી દેવામાં આવ્યા છે અને આ મંદિરનો માહોલ આપ જોઈ શકો છો કે જે મંદિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી રહ્યા છે, સાથે સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને જે ખલાસીઓ છે કે વર્ષોથી આ રથ ખેંચવાનું એટલે કે ભગવાનના સારથી બનવાનું સૌભાગ્ય ખલાસીઓને મળ્યું છે। તે તમામ ખલાસીઓ પણ અહીં પહોંચી ગયા છે કે હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ભગવાનની પહિંદ વિધિ થાય અને પહિંદ વિધિ થયા બાદ ભગવાનનો રથ ખેંચવાનો એક મોકો મળે। સાથે જ ભગવાનની જે રથમાં બિરાજમાન થઈ ગયા છે તો ભક્તો પણ આતુર છે કે હવે ભગવાન નગરચર્યાએ નીકળે છે તેની એક ઝલક જોવા માટે। ભગવાનનું સ્વરૂપ છે મન મોહી લે તેવું છે। અત્યારે તેમનો શણગાર છે તે કરી દેવામાં આવ્યો છે અને સાથે સાથે ખીચડીના પ્રસાદનું પણ વિશેષ મહત્વ હોય છે કે જ્યારે ભગવાનની આંખો આવી જાય છે ત્યારે ખીચડી ખવડાવવામાં આવે છે અને આ ખીચડીનો પ્રસાદ છે આપ જોઈ શકો છો કે ભક્તો પણ લેવા માટે લાઈનમાં કતારોમાં ઊભા હોય છે, કારણ કે આ ખીચડી ખાવી એક ખીચડીનો પ્રસાદ લેવો એક સૌભાગ્ય હોય છે, કારણ કે તેમાં આ ખીચડી વિશેષ રૂપે તૈયાર કરવામાં આવતી હોય છે। સૂકા મેવા હોય છે, સાથે શુદ્ધ ઘી હોય છે અને સબ્જી તમામ નાખવામાં આવે છે અને એક પૌષ્ટિક આહાર છે તે તૈયાર કરવામાં આવે છે અને ભગવાનને અર્પણ કરવામાં આવે છે। ભગવાનને અર્પણ થયા બાદ ભક્તોને પણ આ ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે અને તેને કતાર આપ જોઈ શકો છો કે અત્યારે પ્રસાદ લેવા માટે પણ મોટી સંખ્યામાં લોકો છે તે ઉમટી પડ્યા છે। હવે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે તેની જ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે ભગવાન 365 દિવસ તો એવા હોય છે કે જ્યારે ભક્તો મંદિરમાં દર્શન કરવા આવે છે, પરંતુ જે લોકો વૃદ્ધ છે કે કોઈ કારણોસર જે મંદિરે નથી પહોંચી શકતા તેવા લોકોને ભગવાન આજે ખુદ જે અત્યારે મંદિરમાં નગરચર્યાએ નીકળશે ને દર્શન દેવા જવાના છે। આપ જોઈ શકો છો કે મંદિર પરિસર છે અને ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી ઉપર ભગવાનના જે દર્શન છે તે પણ ભક્તો કરી રહ્યા છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે મંદિર પરિસરમાં ન્યૂઝ 18 ગુજરાતી છે તે લોકો જોઈ રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ચેનલ પર લોકો છે તે ભગવાન જગન્નાથના દર્શન કરી રહ્યા છે। આજે આખો દિવસ છે ભગવાનની એક ઝલક એક પલ અને એક વિધિના દર્શન ન્યૂઝ 18 ગુજરાતી ઉપર થતા છે જોવા મળશે અને જે લોકો છે કે જે નજીક નથી જવા દેતા એટલે કે સુરક્ષા પણ મહત્વની હોય છે। ખલાસી ભાઈઓ છે, ત્યારબાદ સુરક્ષા છે અને ત્યારબાદ ભક્તો છે, એટલે ભક્તોને થોડી દૂરી છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી ઉપર નજીકથી ભગવાનના જે દર્શન છે તે કરી રહ્યા છે। એટલે આ લાવો પણ ન્યૂઝ 18 ગુજરાતીએ આપ્યો છે કે ભક્તોને 24 કલાક એટલે કે આજે આખો દિવસ છે કે રથયાત્રાની પડેપણની વિધિના દર્શન છે ન્યૂઝ 18 ગુજરાતી કરાવશે અને તેના કારણે ન્યૂઝ 18 ગુજરાતી નંબર 1 ચેનલ છે। અત્યારે આપ ભક્તો પણ અહીં મંદિર પરિસરમાં ઊભા પણ ન્યૂઝ 18 ગુજરાતી નિહાળી રહ્યા છે। સાથે જ હવે થોડી જ મિનિટોમાં મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ અહીં ઉપસ્થિત થશે અને પહિંદ વિધિ કરશે। વિભુ, અમે મુખ્યમંત્રીનો કાફલો જોઈ રહ્યા છીએ, કેટલા સમયની હજુ રાહ જોવી પડશે પહિંદ વિધિ માટે અને ત્યારબાદ રથનું પ્રસ્થાન કરાશે? થોડી જ મિનિટ એટલે કે હવે ગણતરીની મિનિટોમાં જ પહિંદ વિધિ થઈ જશે। બસ કાફલો છે તે આવી રહ્યો છે સુરક્ષા વચ્ચે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે અહીં ઉપસ્થિત રહેશે, સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અહીં ઉપસ્થિત જોવા મળશે। વર્ષોથી પરંપરા ચાલી આવી છે કે રાજ્યના જે વડા હોય છે તે પહિંદ વિધિ કરતા હોય છે, એટલે અત્યારે સીએમ પહિંદ વિધિ કરશે અને તેની તૈયારીઓ છે તે આપ જોઈ શકો છો કે શરણાઈ વાગી રહી છે, પહિંદ વિધિની તૈયારીઓ છે તે થઈ રહી છે। બસ મુખ્યમંત્રી આવ્યા બાદ થોડી જ મિનિટોમાં એક રાજાનું સ્વરૂપ હોય છે ભગવાન અને ભગવાનને જે રાજાજી રાજ કહેવાય છે ભગવાન જગન્નાથ અને તેના દર્શન કરવા એક લાવો હોય છે, ત્યારે એની પહિંદ વિધિ કરવાનો લાવો પણ મુખ્યમંત્રીને જ મળતો હોય છે। એટલે મુખ્યમંત્રી અત્યારે પહિંદ વિધિ કરશે, સાથે સાથે જ પરંપરાગત નૃત્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। ગરબા હોય કે પછી ભાંગડા હોય, આદિવાસી નૃત્યો હોય તે પણ અહીં અત્યારે પટાંગણમાં છે તે જોઈ રહ્યા છો। થોડી જ મિનિટોમાં મુખ્યમંત્રી આવી ગયા બાદ પહિંદ વિધિની શરૂઆત છે તે થઈ જશે। પહિંદ વિધિ થયા બાદ છે કહેવાય છે કે સોનાની સાવરણી હોય છે તેનાથી રથની આગળ છે તે સફાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનનો રથ ખેંચે છે મુખ્યમંત્રી અને શરૂઆત છે તે કરાવે છે। એટલે એ પણ એક લાવો હોય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રામાં સારથી થવાનો। વિભુ, આપની પાસે આવીશું ફરી એક વખત। અત્યારે રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને આગળ પણ તમને જગન્નાથ રથયાત્રાની પડેપણની અપડેટ્સ પહોંચાડતા રહીશું। જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।